તો હાલો મિત્રો, આજે અમારે ખેતરમાં પાણી અહીંયા પૂગ્યું છે, જોઈ લો. તો મિત્રો, આજે અમારે ધારમાં ડીજે વાગે છે, સંભળાય છે તમને? તો ચાલો આપણે ખેતરમાં આજે પાણી જોવા જઈએ, ક્યાંક પી ગઈ પાછું વારી લઈએ. તો મિત્રો, હમણાં અમારે પણ મચ્છી મારા પુગાતું નથી અત્યારે અમારે આ કામ ચાલુ જ છે પાણીનું. જોઈ લો, બધું ખાતર ને બધું નાખી દીધું છે આમાં. આપણે આ રાયડો રહ્યો અત્યારે મહિનામાં લગભગ થોડો ઘણો ઓછા છે, મહિનામાં થોડા ઘણા ઓછા છે હજી. મિત્રો, આ છે અમારી તુવેરદાર. તો મિત્રો, પાણી જે આપણું આ પી ગયું છે, તો ચાલો આપણે જે જોવા જઈએ પાણી ક્યાં પી ગયું. ઓહો મિત્રો, હજી તો પાણી બહુ પલાવાર પડ્યું. હજી લગભગ કલાક દોઢ કલાક રાખશે ક્યારે ભૂગતા. દેખાય છે તમને? જોવા પડ્યું હજી તો પાણી જે ચાલુ જ છે. હજી આ તો આપણે કોરું પડ્યું, આમાં પાણી વારવાનું છે પાછું, જેટલું બાકી છે. ને વા મંદિર પાડે થોડુંક બાકી છે, બાસકું પડ્યું પીળા કલરનું દેખાય, એની પછવાડ થોડુંક બાકી છે. ઓ મિત્રો, આને કાંક થઈ ગયું લાગે. આમાં કોકી લાકડી ટીંગાડી. ઓ મિત્રો, આવે સમજ આવી. આમાં તો મલકબત્તી હિંગો થઈ ગયેલી છે. જો એવા હાટવા તો નમી ગઈ. જો મિત્રો, આ સિંગુ છે, ના અત્યારે નમી ગઈ છે. જોઈ લ્યો, જોતામાં સિંગુ દુનિયાની આવી ગઈ. લગભગ દોસ્તો આ લગભગ કાંઈ નહીં તો 10,000 થઈ જશે. 10,000 પછી આપણે વાપરી આવશું, પછી પાછી વાવી દેવાની. પૈસા થઈ એટલે પાછું વાવી દેવાની, એટલે પાછા પૈસા આવી જાય. એમ કરાય દોસ્તો. દોસ્તો મારી સલાહ ન લેતા, મેં કે વહેલા હા ને ભૂખ ફેરા થઈ જશો. મારી સલાહ નહીં લેવાની એવા હાટ. હા તો હું ખાલી કહું એટલે. આપણે આમાં સરાંગ નાખેલી છે સેઢે રાઈટ. આપણે કેમ કહેવાય, તુવેર. જો તુવેરની દાળ. તો ઓલા હેઠામાં આપણી છે, દેખાય સરાંગ છે વાં સુધી. મિત્રો, લગભગ લાઈટ વહી ગઈ લાગે, એવું લાગે. આપણે લગભગ લાઈટ વહી ગઈ હોય મિત્રો આપણે. ઓ મિત્રો, આ તો લગભગ અંધારું થઈ જશે. આખણે દી આથમી ગયો આપણો દી. એટલી ટૂંકમાં આજનો દી આથમી ગયો. આપણો દી નથી આથમો, આપણો દી વાર લાગશે આથમતા. જોતા મિત્રો, આમાં તુવેરદારમાં સિંગુ કેવી આવી ગઈ. દુનિયાની છે મિત્રો આમાં સિંગુ. પાછી મોટી છે, મજા આવે ખાવાના. મિત્રો, તમારે શાક કરવું તો કોમેન્ટમાં લખી દેજો, આપણે મોકલાવી દેશું. ને આજ છે આપણી ઓળી. આનું એક્સિડન્ટ થઈ ગયેલું હે, એટલે આને હવે અહીં મૂકી દીધી. અને પછી રિપેરિંગ કરવાની થાય. આપણે 2 ઓળી નદીમાં પડી, 1 ઓળી અહીં પડી, ટોટલ 3 ઓળીઓ છે. નાના મિત્રો, લાઈટ પાછી આવી ગઈ. देखो पानी चल रहा है अभी. तो चलो मित्रों, આપણે આ પાવડો લઈ લીધો હાથમાં અને
પાવડો લઈને હવે આપણે એક કાદો ક્યારો તૈયાર કરી લઈને થતા આ સરી જાય વા પછી આપણે આ સેલા ક્યારામાં જવા દેવાનું છે પાણી સેલા ક્યારામાં આપણે 3-4 આયર્યું છે રેડાની તો એમાં આપણે પાણી વારી દેશું ટૂંકમાં આપણે સવારે લગભગ પાણી ભરી જશે આપણા ખેતરમાં નવરા થઈ જશું એટલે પછી આપણે હે ને મચ્છી મારવા જાશું પછી આપણે વિડીયો બતાવશું માછલીના વિડીયા ઓકે બાય વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે બાય